નમસ્તે મિત્રો. આજે આપણે અંગ્રેજી સાહિત્યની એક આધુનિક અને અસરકારક કૃતિ લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ, જેના લેખક છે વિલિયમ ગોલ્ડિંગ, એ કૃતિ વિશે આપણે ટૂંકમાં વાત કરવી છે. વિલિયમ ગોલ્ડિંગ એ સારા નવલકથાકાર, નાટ્યકાર અને કવિ હતા. એમનો જન્મ 1911માં થયેલો અને એમનું અવસાન છે એ 1993માં થયેલું. એમની આ જે કૃતિ છે લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ એ 1954માં પ્રકાશિત થયેલી અને વિલિયમ ગોલ્ડિંગને 1983માં નોબેલ પ્રાઇઝ પણ મળેલું. એમને 1988માં નાઇટ KNIGHT નાઇટનું બિરુદ પણ પ્રાપ્ત થયેલું. અને વિલિયમ ગોલ્ડિંગ રોયલ સોસાયટી ઓફ લિટરેચરના ફેલો પણ હતા. અને બ્રિટનમાં 1945 પછી 50 પ્રસિદ્ધ લેખકોમાંના ત્રીજા ક્રમે એમનું નામ આવતું હતું. આ કૃતિ છે એના વિશે ઓલરેડી મેં મારું એક પુસ્તક વિશ્વની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ, એમાં એના વિશે લખેલું છે. આ પુસ્તક છે એ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્યમાં પ્રકાશિત થયેલું છે. અને જે કુલ 35 જેટલી કૃતિઓની મેં એમાં ચર્ચા કરેલી છે, એમાંની આ કૃતિ છે લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ. હવે પહેલાં તો આપણે એમ સમજીએ કે લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ એટલે શું. લોર્ડ ઓફ ધ ફ્લાઇઝનું જો ગુજરાતી કરીએ તો માખીઓનો દેવ, આમ તો ગંદકીનો દેવ. તમે જોયું હશે કે માખીઓ ગંદકી ઉપર ઢગલાબંધ બેઠી હોય, ઉડતી હોય. અને એનો દેવ, તમને નવાઈ લાગશે પણ એનો દેવ ક્રિશ્ચિયાનિટીમાં શેતાનની જે વાત છે, સેટન, SATAN, સેટન, એના જુદા જુદા કેટલાક સ્વરૂપો પણ છે. એમાંનું એક છે બિલ્ઝેબબ. એ બિલ્ઝેબબ નામનો શેતાન એ લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ છે, ગંદકીનો દેવ છે, માખીઓનો દેવ છે. તો આ શબ્દ વિલિયમ ગોલ્ડિંગે એની આ કૃતિમાં એના શીર્ષક તરીકે રાખેલો છે. હવે આ કૃતિની વાત એ હું આપને કહું. આ કૃતિ છે એની શરૂઆત થાય છે એક ટાપુ પર વિમાન તૂટી પડે છે. એ વિમાનની અંદર ઇંગ્લેન્ડની સારી એવી સ્કૂલમાં ભણતા બધા વિદ્યાર્થીઓ હતા. અને યુદ્ધનો સમય હતો અને આ વિમાન છે એ તૂટીને પડ્યું આ ટાપુ પર. એ ટાપુ પર જે પડ્યું હતું, જે ટાપુ, એમાં કોઈ માણસો નહોતા, કોઈ હ્યુમન બીઇંગ્સ નહોતા. પ્રાણીઓ પણ બહુ ઓછા હતા. જંગલી પ્રાણીઓ કે વાઇલ્ડ એનિમલ્સ એમાં નહોતા. હા, આ ભૂંડ, સુવર જેવા કેટલાક પ્રાણીઓ હતા, બાકી તો એવા કોઈ પ્રાણીઓ નહોતા. તો એ વિમાન તૂટ્યું અને ત્યારે એમાંના 2 વિદ્યાર્થીઓ, રાલ્ફ અને પીગી,
એ બંને મળ્યા. પીગી છે એ જાડો એવો છોકરો હતો. એના ચશ્મા પણ ઘણા નંબરવાળા હતા, એટલે કે જાડા ચશ્મા. એના કાચ જાડા. અને એ પીગી છે આમ શરીરમાં જાડો અને જાડા કાચવાળા ચશ્મા પહેરેલો, પણ બુદ્ધિમાન હતો. નવા નવા વિચારો આવે એવો માણસ હતો. અને બીજો હતો રાલ્ફ. એ રાલ્ફ છે એ હકીકતમાં તો એની અંદર નેતૃત્વનો ગુણ હતો. એને નેતા બનવું ગમે એવો હતો. અલબત્ત એની અંદર એક પોઝિટિવ એટીટ્યૂડ હતું. એનું એટીટ્યૂડ ખરાબ નહોતું, એનું વલણ કંઈ એવા નેતૃત્વનું નહોતું, પણ સારો સમાજને ઉપયોગી થવાનું એનું વલણ રહેતું. હવે આ બંને જણા ટાપુ પર ભેગા થયા. એકબીજાની સાથે તરત ઓળખાણ કરી અને કીધું કે આપણે વિમાનમાં તૂટેલા વિમાનમાંથી આપણે આવી ગયા છીએ. બીજા કેટલાક પણ અંદર હતા. કોણ જાણે કેટલા મરી ગયા હશે, કેટલા જીવ્યા હશે, એની આપણને ખબર નથી. એ જ વખતે એ લોકો ચાલતા હતા દરિયાની આસપાસ ટાપુ પર. તો એને એક શંખ મળ્યો. તો પીગીએ એ શંખ લઈ લીધો અને રાલ્ફને કીધું કે આપણે આ શંખને તું વગાડ, ફૂંક મારીને વગાડ, તો એ અવાજ છે આ ટાપુ પર ફેલાશે અને આ વિમાનમાંથી પડેલા જે આપણા વિદ્યાર્થીઓ મિત્રો છે, અથવા તો આપણી જેમ જ એ વિદ્યાર્થીઓ છે, એવા લોકો અહીં ભેગા થશે અને પછી આપણે આ ટાપુ પરથી બચી અને ફરીથી આપણા ઘરે જવાની વાત આપણે ભેગી કરવી પડશે. બધાએ એના માટે સહકાર આપવો પડશે. એને સાચી વાત લાગી, ના તારી વાત સાચી છે. અને એણે શંખ વગાડ્યો અને થોડી વારમાં ધીમે ધીમે કેટલાય છોકરાઓ, કેટલાય બાળકો ત્યાં આવી ગયા. આવ્યા પછી પીગીએ રાલ્ફની ઓળખાણ આપી અને રાલ્ફને કહ્યું કે તું બધાને માર્ગદર્શન આપ. એટલે રાલ્ફે કહ્યું કે જો આપણે અહીં આપણું વિમાન તૂટી ગયું અને એમાં આપણે બધા અહીં નીચે આવી ગયા છીએ ટાપુ પર. આ ટાપુ છે એના પર કોઈ માણસો નથી, નહીં હોવાના. નાનો એવો ટાપુ છે, પણ આપણે આ ટાપુ પરથી બચીને આપણા દેશમાં, ઇંગ્લેન્ડમાં, આપણા ઘરે પહોંચવું પડશે. અને એના માટે એક જ રીત છે કે આપણે એક અગ્નિ પેદા કરવી પડશે અને સતત એ અગ્નિ જલતી હોય, બળતી હોય અને સાથે સાથે એનો ધુમાડો પણ નીકળતો હોય અને એ ઊંચાઈ ઉપર રાખીએ, પહાડ ઉપર. તો એને કારણે દરિયામાં પસાર થતા કોઈ વહાણ કે બોટ એ આપણને બચાવવા આવે અને આપણે એમાંથી બચી અને પાછા આપણે ત્યાં પહોંચી જઈએ. આ વાત હંમેશા દરિયામાં વપરાતી હતી અને એ લોકો અગ્નિ પેદા કરીને, કારણ કે દૂરથી દેખાય એવી વસ્તુ કોઈ હોય તો કંઈ નહીં તો આગ કે ધુમાડો હોય. એટલે એ લોકો બધા સંમત થયા કે ના, બરાબર છે, આપણે એમ કરશું. એમાંનો એક બીજો છોકરો હતો, એનું નામ હતું જેક. આ જેક જરા તોફાની છોકરો હતો, હિંસક હતો. એને નેતૃત્વમાં રસ હતો, પણ એ પોઝિટિવ એટીટ્યૂડવાળો માણસ નહોતો. એને દાદાગીરી કરવી ગમે એવો હતો. એટલે એના મનમાં એવી તો વાત આવી, પણ ત્યારે તો એ કંઈ બોલ્યો નહીં. અને એણે કહ્યું, ઓકે, બરાબર, ચાલો આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ આપણી જાતને બચાવવાની. અને પછી એ લોકો
આ કામ એણે શરૂ કર્યું. એ વખતે રાલ્ફે કહ્યું કે જો આપણે આ બચાવવા માટે તો આ પ્રયત્ન કરીએ અને એ આગ આપણે લગાડીએ અને આગ લાગ્યા પછી ત્યાં આગને પ્રોટેક્ટ કરવા માટે એને જાળવી રાખવા માટે આપણે જુદા જુદા આપણા વિદ્યાર્થી મિત્રોને ત્યાં મોકલવા પડશે અને ત્યાં આજુબાજુમાં બેસશે અને આગ બંધ ન થઈ જાય, બુઝાઈ ન જાય, એની અંદર લાકડાઓ નાખવામાં આવે એ જરૂરી છે. બધા કે બરાબર છે. પણ એક સવાલ એ આવ્યો કે આપણે કેવી રીતે આગ કેવી રીતે પેદા કરશું? પીગીએ કહ્યું કે મારા ચશ્મા છે ને એને તમે સૂર્યના પ્રકાશમાં રાખશો ને અને નીચે કંઈ કાગળ કે ઘાસ સૂકું એ રાખો તો તમને બધાને ખબર છે વિજ્ઞાનની કે ત્યાં એકદમ પાવરફુલ એક લાઇટ પડશે, પ્રકાશ પડશે અને એ પ્રકાશ છે એ આગવાળો હશે અને તરત જ એમાંથી આગ પેદા થશે અને પેલું ઘાસ કે કાગળ જેવી વસ્તુઓ એ તરત સળગવા માંડશે અને પછી એમાં આપણે એક વખત આગ પેદા થયા પછી તો આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ, જાળવી શકીએ અને એ આપણે જાળવવી પડશે. બધા સંમત થયા બરાબર છે. પછી એક ત્રીજી વાત આવી કે આપણે ખાવાની વ્યવસ્થા પણ કરવી પડશે. કેવી રીતે કરશે? તો આ ટાપુ પર જંગલમાં કેટલાક ફળો તો અવેલેબલ હતા એટલે કહ્યું કે આપણે એ ફળોનો ઉપયોગ કરશું. જે આપણે જાણીએ છીએ એવા ફ્રૂટ્સ હોય, અલબત્ત કોઈ ખરાબ ન હોવા જોઈએ, ઝેરી ન હોવા જોઈએ, આપણી તબિયતને તકલીફમાં મૂકે એવા ન હોવા જોઈએ. પછી જેકે કહ્યું કે એ ઉપરાંતમાં આપણે થોડીક શિકાર પણ કરવો પડે અને માંસાહાર કરવા માટે આપણે કોઈ પ્રાણીઓને, જેમ તમે કહ્યું કે પિગ્સ આર ધેર, ત્યાં ભૂંડ હશે તો એને આપણે મારી નાખવા પડે. અને જેકે કહ્યું કે શિકારમાં મને રસ છે. આમ તો અમે ચર્ચના સંગીતનું ગ્રુપ પણ છે અમારું, પણ અહીં આપણે એ સંગીતના ગ્રુપને બદલે આપણે હન્ટર્સ, શિકારીઓ બનીને અમે કામ કરીએ. હવે જેકનો જે સ્વભાવ હતો એ એકદમ વાઇલ્ડ પ્રકારનો, જંગલી પ્રકારનો હતો અને તરત જ આ ટાપુ પર એક નેગેટિવ વાત શરૂ થઈ ગઈ અને એ હતી હિંસા, ગંદકી, અમાનવતા અને બીજાને ડોમિનેટ કરવા. આ જેકની અંદર એવું હતું કે જેક કોઈને ડોમિનેટ કરવા માટે, એને અંકુશિત કરવા માટે મારામારી પણ કરતો. એને આમ તો એના મનમાં રાલ્ફ સામે વાંધો પણ હતો, પણ એ રાહ જોતો હતો કંઈક એવું થઈ શકે તો આપણે એવું કરી શકશું કે હું નેતા બની જાઉં અને રાલ્ફને કાઢી લઈએ. તો આ રાલ્ફ અને જેક એ બંનેની વાત આવે છે. અને પછી તો એવું બને છે કે રાલ્ફ અને જેક અને બીજા મિત્રો એ બધા ત્યાં રહેવા માંડે છે. કેટલાક તો આદિવાસીની જેમ એકદમ પછાત જંગલી લોકોની જેમ જીવવા માંડ્યા. એના ચહેરાને પણ માટી લગાડીને એવા વિચિત્ર દેખાવો ઊભા કરવા લાગ્યા. રાલ્ફને ગમતું નહીં. રાલ્ફ કે આવું આપણે નથી કરવાનું. આપણે વી આર સ્ટુડન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ, ઇન ગુડ સ્કૂલ્સ. આપણે આવું નથી કરવાનું.
પણ જેકને એમાં રસ હતો. એટલું જ નહીં, જેક બીજાને પણ પ્રેરતો અને કેટલાય એવા છોકરાઓ હતા કે જે આ રીતે જંગલી વાઇલ્ડ બન્યા. બધા રાત્રે ઘણીવાર પેલા આગની આજુબાજુમાં નાચતા, અને એ ડાન્સ પણ એક જંગલી પ્રકારનો ડાન્સ, કોઈ ક્લાસિકલ ડાન્સ નહીં, એકદમ વાઇલ્ડ જંગલી કહી શકાય એવા પ્રકારનો ડાન્સ. અને આ રીતે આ ટાપુ પર એક નેગેટિવ બાબત શરૂ થઈ ગઈ. અને પછી તો આગળની વાત આપણે કહીએ તો 2-4 ઘટનાઓ એવી બની. એક વખત એવું બન્યું કે એક વિમાન બીજું તૂટી પડ્યું અને એમાં બેઠેલો કોઈ સૈનિક એ પેરાશૂટ સાથે ટાપુ પર આવી ગયો અને પેલો પેરાશૂટ પણ આમને લટકતો રહ્યો. તો જેણે એ જોયું એ લોકોને એમ લાગ્યું કે આ તો કોઈ મોન્સ્ટર છે, રાક્ષસ છે. કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક આ છોકરાઓ એમ માનતા હતા કે આ જંગલની અંદર મોન્સ્ટર્સ, રાક્ષસો હોવાના. રાલ્ફે કહ્યું કે એવું કાંઈ નથી, પણ આ છોકરાઓ આવા મતના જ હતા. અને એ વખતે જ્યારે આ પેરાશૂટ સાથે પડેલો સૈનિક હતો, જે દૂરથી જરા વિચિત્ર દેખાતો હતો, પેરાશૂટને કારણે થોડો કલરફુલ દેખાતો હતો, એ તો હકીકતમાં તો મરણ પામેલો હતો. પણ એને જોઈને કેટલાક લોકોએ કહ્યું જો આ મોન્સ્ટર છે. અને પછી તો આ મોન્સ્ટરની વાત ઘણાના લોકોના મનમાં, કેટલાય બાળકો તો ડરી, નાના હોય એવા ડરીને અંદર બેસી જતા. એનું જે લોકોએ એક બેઠક જેવો વિભાગ, મઠ જેવું, કોટેજ જેવું બનાવેલું, એમાં બેસી જતા અને ખૂબ ડરતા. એમાં રાત્રે તો એ લોકોને બહુ ડર લાગતો. એ લોકોને એમ લાગતું કે અહીં કોઈ મોન્સ્ટર આવી અને આપણને મારી નાખશે. આ ડરને કારણે એ છોકરાઓ ધ્રુજતા ધ્રુજતા રાત પસાર કરતા. અને બન્યું એવું કે એક સાયમન નામનો છોકરો, જે થોડો આધ્યાત્મિક તો હતો, પણ આવી મિરેકલ્સમાં, ચમત્કારોમાં, તાંત્રિક બાબતોમાં એ માનતો હતો. એટલે એને પણ એમ લાગતું કે કોઈક રાક્ષસ હોઈ શકે. પણ બન્યું એવું કે જેકે એક વખત તો એક સુવરને, ભૂંડને મારવાનો પ્રયત્ન કર્યો, પણ ન મારી શક્યો. એટલે ડરીને ભાગી જવું પડ્યું. પણ બીજી વખત એ લોકોએ એનું ગ્રુપ બનાવીને, ભેગા થઈને, એની જે લાકડીઓ હોય એ અણીવાળી બનાવીને ભાલા જેવી, એણે એક પીગ પર હુમલો કર્યો અને પીગને મારી નાખ્યો. એ ભૂંડને માર્યા પછી એનું માથું કાપી નાખ્યું અને કાપેલા માથાને એક લાકડી ઉપર, જમીનમાં લાકડી રાખીને ઊભું રાખ્યું. આ જોઈને એ લોકોએ એનું નામ આપ્યું લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ. માખીઓ ગણગણાટ કરતી હતી, ગંદકી હતી, લોહી ટપકતું હતું, અને એ ટપકતા લોહીની વચ્ચે, ટપકતી ગંદકીની વચ્ચે માખીઓ દોડાદોડ કરતી હતી અને એ ઉડતી રહેતી હતી, ગણગણાટ કરતી રહેતી હતી. એટલે ઘણાને એમ લાગ્યું કે આ લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ છે. રાલ્ફને આ વાત પણ ગમતી નહોતી, પણ જેકને ગમતી હતી. જેકને એમ થતું બધા ડરવા માંડે ને એ બહુ જરૂરી છે. કોઈ પણ માણસને ડોમિનેટ કરવા માટે એને ડરાવવો પડે.
આ વાત છે આપણે જાણીએ છીએ કે ઘણીવાર રાજકીય બાબતોમાં આ વસ્તુ જોવા મળે છે, ડરાવવાનું. અને ડરાવીને એને ડોમિનેટ કરવાનું અને પછી એના પર રાજ કરવાનું, એને શોષિત કરવાનું. આ વાત થઈ અને બધા એને લોર્ડ ઓફ ધ ફ્લાઈઝ કહેવા માંડ્યા. પછી તો એવું બન્યું કે સાયમન છે, જે પેલો આધ્યાત્મિક પ્રકારનો અને આવું જરાક મેજિક રિયલિઝમમાં માનતો, એ સાયમન છે એ એક દિવસે રાત્રે એકલો બહાર નીકળેલો. એણે પેલા પેરાશૂટમાં ટીંગાયેલા સૈનિકને જોયો, એટલે એને પણ એમ લાગ્યું કે આ કંઈક મોન્સ્ટર છે. પછી એ તો જે બધા વિદ્યાર્થીઓ, બધા છોકરાઓ આગની આસપાસ નાચતા હતા ત્યાં પહોંચ્યો. એ જ્યારે ગયો ત્યારે કેટલાક છોકરાઓએ એને જોયો, તો જોઈને એમ લાગ્યું કે આ રાક્ષસ છે, અને એ લોકોએ એના પર હુમલો કર્યો અને સાયમનને મારી નાખ્યો. પછી તો એવું બન્યું કે આ પીગી, જે જાડો છોકરો હતો, ડાયો હતો, બુદ્ધિમાન હતો, એને જેકે એક વખત ફટકાર્યો, માર્યો, અને એના ચશ્મા છે એને તોડી નાખ્યા. એક ચશ્મામાં તૂટવાને કારણે એને દેખાતું બંધ થઈ ગયું. પેલો શંખ હતો એને પણ કચડીને તોડી નાખ્યો. એ કચડો એ રીતે કે રોઝર નામનો એક છોકરો હતો, એણે ઉપરથી એક પથ્થરનો એક રોકને ધક્કો માર્યો અને નીચેના ભાગમાં જ્યાં પીગી ઊભો હતો એના પર એ પડ્યો. પીગી પણ મરણ પામ્યો અને પેલો શંખ અને એના ચશ્મા પૂરા થઈ ગયા. રાલ્ફને તો પીગીના મૃત્યુને તો દુઃખ થયું જ, બહુ જ દુઃખ થયું, બહુ જ ઉદાસીત બન્યો. પણ એણે વાત કરી કે તમે શું કર્યું, તમને કલ્પના છે? હવે ચશ્મા વિના, આગ વિના શું કરશું આપણે બધા? અને કેવી રીતે આપણે બચશું? આપણે બધાએ ભેગા થઈને એક કોઓપરેશન, એક સહકારથી આગળ વધવું જોઈએ. પણ જેક છે એ તો એકદમ હિંસક માણસ હતો. એનો ઈરાદો હતો રાલ્ફ પર એ હુમલો કરવાનો, અને બધાને એણે કહ્યું કે મને નેતા બનાવી દો, હાલો આપણે રાલ્ફને ખતમ કરી દઈએ. અને એ વખતે લોકોએ જંગલમાં પણ આગ લગાડી દીધી, અને એનો ઈરાદો એવો હતો એ લોકોનો કે આગ લાગશે તો ફરજિયાત રીતે આ ટાપુ છોડી અને દરિયા કિનારે જવું પડશે, અને દરિયા કિનારે રાલ્ફ જાય તો એ આપણને ત્યાં મળશે, નહીંતર અહીં એ મળતો નથી, ક્યાંક છુપાઈ ગયેલો અને બચવા માટે જતો રહેલો. રાલ્ફ ખરેખર પોતાની જાતને બચાવવા માટે જંગલમાંથી પસાર થયો, પણ જંગલમાં બધે આગ લાગી હતી. અંતે એ દરિયા કિનારે પહોંચ્યો. દરિયાની રેતીમાં આડો પડ્યો. એને લાગ્યું કે હવે અહીં કદાચ જેક આવશે અને મારા પર હુમલો કરી અને મને ખતમ કરી દેશે. બીજું તો કોઈ પેલું નહોતું. આમ આડો પડીને આંખ બંધ કરીને એ સૂઈ ગયો. આંખ ખોલી તો એણે જોયું કે એક નેવીના અધિકારી એ સામે ઊભા હતા. એણે કહ્યું કે હું નેવીનો ઓફિસર છું અને મારું અહીં વાહન લઈને અમે આવ્યા છીએ. અમે તમારી આગ જોઈને નક્કી કર્યું કે આ લોકોને બચાવી લઈએ. તો તમને બધાને, તમે ક્યાંના છો? ઇંગ્લેન્ડના? ઇંગ્લેન્ડની સ્કૂલના છો? તો કે હા, અમે તો સારી સ્કૂલમાં પણ. તો કે એવી સારી સ્કૂલમાં ભણનારા સંસ્કારી છોકરાઓ શું આવા બની જાય? આવા બધા વાઇલ્ડ, એકદમ જંગલી જેવા? ત્યાં તો જેક પણ આવી ગયો અને બીજાએ આવ્યા, પણ આ નેવી અધિકારી
એકદમ વાત કરવા માંડ્યા કડક રીતે. અને એણે કહ્યું કે તમે બધા કેટલા અસંસ્કારી બની ગયા છો, તમને કલ્પના છે? અને એ નેવી અધિકારીએ બધાને બરાબરના ખખડાવ્યા, ઠપકો આપ્યો અને કીધું કે તમે ઇંગ્લેન્ડ જેવા એક સંસ્કારી દેશમાંથી આવેલા છો, સારી સ્કૂલમાંથી ભણીને આવ્યા છો, એ બધું ભૂલીને આવા જંગલી બની ગયા? તમારી અંદર આવી શૈતાનિયત આવી ગઈ? અને બધા છોકરાઓ રડવા માંડ્યા. રાલ્ફે રડ્યો અને બીજા છોકરાઓ પણ ઘણા રડવા માંડ્યા. જેક ભલે કદાચ રડ્યો નહીં હોય, પણ ઢીલો તો પડી ગયો. અને અંતે નેવી ઓફિસર એમને બચાવીને લઈ ગયો. વાત તો ત્યાં પૂરી થાય છે, કથા પૂરી થાય છે, પણ એક મહત્વનો મુદ્દો એ આવે છે કે માનવ સંસ્કારી હોય ને તોય પણ એની અંદર શૈતાન પડેલો હોય છે, એની અંદર અનિષ્ટ પડેલું હોય છે, એની અંદર કેટલી ખરાબી, કેટલી નાલાયકી, હિંસા, કામ, ક્રોધ, લોભ, મોહ એ બધું પડ્યું હોય છે. અહીં વિલિયમ ગોલ્ડિંગે આ બાળકોની વાર્તા દ્વારા બતાવ્યું છે કે નાનો બાળક હોય તો પણ એ ઘણીવાર વાઇલ્ડ બની જાય. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણીવાર એક છોકરો છે પ્રાથમિક શાળામાં ભણતો કે નાનો એવો છોકરો બીજા છોકરા પર હિંસા કરીને ઘણીવાર તો એની હત્યા કરી નાખે. આવા કિસ્સાઓ બનતા હોય છે. તો એનો અર્થ એ થયો કે જેમ ભગવાન આપણી અંદર છે એમ આપણે કહીએ છીએ, એમ શૈતાન પણ આપણી અંદર પડેલો છે. ગોડ એન્ડ સેટન. તો એ સેટનને કેમ દૂર કરવો એ એક મોટી સમસ્યા છે. આપણે સંસ્કારી બનવાનો પ્રયત્ન અવશ્ય કરીએ છીએ, ધર્મ દ્વારા, સાહિત્ય દ્વારા, સંગીત દ્વારા, કલા દ્વારા, જ્ઞાન દ્વારા, વિઝડમ દ્વારા આપણે સારા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ શું આપણે હંમેશા સમગ્ર માનવજાત શું સાચા અર્થમાં સંસ્કારી બને છે? નથી બનતી. શું યુદ્ધ આ દુનિયામાંથી સાવ અદૃશ્ય થઈ ગયું છે? નથી થયું. મહાભારત હોય તો ભલે, કે આજનો યુગ હોય તો ભલે, ફર્સ્ટ વર્લ્ડ વોર એન્ડ સેકન્ડ વર્લ્ડ વોરમાં કેટલી ભયંકર હિંસા થયેલી. આપણે જાણીએ છીએ કે જર્મનીમાં હિટલરે યહૂદીઓ પર કેટલી હિંસા કરેલી, કેટલા લાખો કરોડો માણસોને મારી નાખ્યા. એટલે માણસમાં શૈતાન તો અંદર પડેલો છે. તમને કદાચ એ ખબર હશે કે હિટલર પોતે તો સારો ચિત્રકાર પણ હતો. તમે કલ્પના કરો, હી વોઝ અ ગુડ પેઇન્ટર. એવા પેઇન્ટરને અંદર શૈતાન પડેલો હતો, જેને કરોડો માણસોને મારી નાખ્યા. તો આપણે આમાંથી કેવી રીતે બહાર આવવું? આ લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ છે એ એક એવા પ્રકારનું પ્રતીક છે, સિમ્બોલ છે કે માનવ કોઈ દિવસ 100% ગુડ બનતો નથી, શુભ બનતો નથી. અને એટલે જ આપણે આ કથાને અહીં આ રીતે પૂરી કરીએ અને આપણે વિચારીએ કે લેટ અસ બી ગુડ, because without goodness there is no religion, no wisdom, no knowledge. અને સંસ્કાર પણ શુભમાં જ હોય છે, અશુભમાં ક્યારેય, અશુભમાં તો માત્ર શૈતાનિયત હોય છે. તો આ કથાને આપણે આ રીતે પૂરી કરીએ. અવશ્ય વાંચજો અને આપણે આગળ આવી વાતો કરતા રહેશું. સબસ્ક્રાઈબ કરો,
લાઈક કરો, કોમેન્ટ કરો અને વાંચવામાં સક્રિય રહો. તો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.